અમે અત્યારે હાલ કોમેડી વિડીયો બનાવી રહ્યા હતા. સપનું જોયું છે યુટ્યુબર બનવાનું કે યુટ્યુબ રહ્યું ને ખાલી અમે એક શોખ ખાતર મેં ખોલ્યું હતું, પણ હવે લોકોની અને કહેવાય ને આજુબાજુના વ્યક્તિઓની મેણાટોણા સાંભળીને હવે નક્કી કર્યું છે કે યુટ્યુબર તો બનવાનું થાય જ છે. બરાબર, તો હવેથી અમારી મહેનત જે છે એ યુટ્યુબર બનવા માટેની છે. પહેલાં અમે જ્યારે ચેનલ ખોલી ત્યારે ખાલી એટલું જ હતું કે ચિંતન પ્રતિકના જે નાનપણના બધા વિડીયોના તે છે, જે મારી જર્ની છે એ યુટ્યુબમાં રહે, શેર થાય, અને એના માટે થઈને મેં વિડીયો બનાવતો અને 1-1.5 વર્ષ થઈ ગયું છે એનાથી, અને અમારી ઘણી બધી મેમરી સેવ કરી. યુટ્યુબરનું સિમ્બોલ અમારે લેવાનો છે, તો તમારા મદદથી અમે પૂરું કરવા માંગીએ છીએ. ચલો તો મિત્રો 5:30 વાગી ગયા છે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આપણું રૂટિન છે 5 કિલોમીટર ડેલી ચાલવાનું. તો ફટાફટ તૈયાર થઈ ગયો છું હું તો, અને રામાપીરની આરતી થઈ તો દર્શન પણ કરી લીધા. બાજુમાં શક્તિમાનું મંદિર છે તો તેના પણ મેં દર્શન કર્યા, અને હવે જો મિત્રો ચાલી પડ્યા છે રનિંગ માટે. રનિંગ કરતા કરતા આપણે પહોંચી ગયા છે વકીલ બ્રિજ પાસે. તો વકીલ બ્રિજે પહોંચી રોડ ક્રોસ કરી રહ્યા છું મિત્રો. રોડ ક્રોસ કરીને થોડું શાંતિથી જોયું કે ભાઈ ચલો હજુ પણ થોડું રનિંગ કરી લઉં, અને 2.5 કિલોમીટર છે તો ફટાફટ પૂરું. ચલો મિત્રો આપણું 5 કિલોમીટર પૂરું થઈ જશે, કરીએ વ્લોગની શરૂઆત. તો મિત્રો નમસ્તે, જય સોમનાથ, હર મહાદેવ. નવા બ્લોગ તો આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો આજે હું ઘણા સમય પછી ફરીથી બ્લોગ વિડીયો જાણું છું કે તમને બધાને મારા બ્લોગ જોવામાં ખૂબ મજા આવે છે. તો ખાસ કરીને અમારી રાવત ફેમિલીને હું રિક્વેસ્ટ કરીશ, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અમને સપોર્ટ મળે અને કહેવાય ને વિડીયોમાં આગળ મળે, અને યુટ્યુબમાં નવા નવા વિડીયો બનાવવા માટે અમને પ્રોત્સાહન મળે. તો બને રહેજો અમારી સાથે વિડીયોમાં. આપણે 5 કિલોમીટર ચાલ્યા 54 મિનિટમાં. આજે આપણો પ્લાન ધીરે ધીરે ઓછી કરવાની છે, જેથી કરીને કહેવાય ને આપણે વધારે સ્ફૂર્તિ અને થોડું તમે ફેટ ઉપર કામ કરી શકીએ. ઠીક છે, પણ એટલું જ જરૂરી છે મિત્રો જીવનમાં કે જેનાથી આપણું જેવું શરીર ફિટ રહેશે ને મન ફિટ રાખવા માટે મેડિટેશન ખૂબ જ જરૂરી હોય છે. ચલો ફટાફટ આપણે પતાવી દઈએ આપણું મેડિટેશન અને કરીએ આપણા દિવસની શરૂઆત. અમારા મળીએ જલ્દીથી મેડિટેશન પછી. જોઈ રહ્યા છો અમારા મોટા ભાઈ, ચલો ઉઠી ગયા છો, નહીં તો ફ્રેશ થઈ ગયા છે, તો લ્યો બદામ સાથે કરો આજના દિવસની શરૂઆત. જય સોમનાથ, હર હર મહાદેવ. પેલું ઉઠું તો ગમે નહીં, પણ નિશાળ જવાનું હોય, ટ્યુશન જવાનું એટલે જાગવું પડે. છે સ્કૂલ, થેલા માટે ઝઘડો થાય છે, તમને બતાવીએ થોડી વારમાં. ચલો ઠીક છે, તો અહીંયા અમારા હોમ મિનિસ્ટર. જય સોમનાથ. હા હા, રેડી રેડી ભાઈ. જો ફર્સ્ટ ક્લાસ મજાનું નાસ્તો આપણો બની ગયો છે. અહીંયા બની રહ્યા છે આપણા હેલ્ધી મખાના. તો અમારા અહીંયા હેલ્ધી મખાનાનું વઘાર થઈ રહ્યો છે હોમ મિનિસ્ટર દ્વારા. સવારમાં ઝઘડો થઈ ગયો થોડો, પણ ચાલશે. અને ચા ઉકળી રહી છે ગોળવાળી. તો ચલો આપણે પહેલાં આપણો ડબ્બો પેક કરી લઈએ અને મૂકી દઈએ. સવારનું મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને મારા બાબુભાઈને મળે તમને ફટાફટ. ચલો મિત્રો મળે તો રેડી રેડી રેડી. હા રેડે રેડે. હેલો, જય સોમનાથ. જય સોમનાથ. તો આજે તો પણ તૈયારી થવા માંડી સવારમાં. કેવું છે? કઈ નથી. તો આ બધું શિડ્યુલ બીડ્યુલ જોવો છો ને? હે આજે વેકેશન નો વેકેશન પૂરું, આજે તો સ્કૂલ ચાલો. ચલો હમ જો આ બાજુ આ ખાંડવાળી ચા અને આ બાજુ અમારી ગોળવાળી ચા. આવી રીતે છે. આ સાચું કે ખોટું કહેવાય? આવું કરાય? હેલ્ધી ચા, હેલ્થી ચા અને અનહેલ્થી ખાંડ. સાથે અમારે વર્ષોથી ખાંડ ચાલતી આવે છે. મખાણા અમે બંધ કરી છે વર્ષોથી ચાલુ ખબર નહીં. જો નાસ્તો કરીને પછી તરત જ જે પકડી પાડ્યું છે આપણું ગેમિંગ પીસી. બરાબર ને? સુપરા જેવી હે? સુપરા. મને જેટલી ગાડીઓ નામ નહીં આવડતા ને એટલે બાબુભાઈને આવડે નામ. નાસ્તો પાણી ચા પાણી થઈ ગયા, મળીએ થોડી વારમાં. હે ને? જો અમારે હોમ મિનિસ્ટરનો વારો આવ્યો અમે ચા પીવાનો. ભાઈ ભાઈ શું ચા પીવે છે? બધાએ પી લીધો અમે તો. નાસ્તો કરે. નાસ્તો કરો. નાસ્તો તમારે કેટલે રોટલીનો? અમારે 5-6 રોટલી. 5-6 રોટલી સવારે નાસ્તો. સરસ સરસ. થઈ ગયું? વેરી ગુડ. લ્યો
ભાઈ જોતા જોતા જો બાબુલાલ ડાયરી લખવા બેસી ગયા છે. અહીંયા મોટા ભાઈ અને અહીંયા આપણી ડાયરી. તો ત્રણેની ડાયરી લખાઈ ગઈ છે ને ડાયરી લખ્યા પછી હવે આપણે નીકળીશું ઓફિસ જવા માટે. તો જોયો મિત્રો, બને રહેજો બ્લોગમાં. માટે પહેલો દિવસ છે આજે દિવાળી પછીનો. બેસ્ટ ઓફ લક બાબુલાલ, બેસ્ટ ઓફ લક. જો આપણે કઈ અલગ અને કંઈક કરે અલગ. જો અહીંયા અમારે આનું અલગ, આનું કંઈક અલગ જ. હું કંઈક અલગ કહું અને આનું કંઈક અલગ હાલે હે, બરાબર. એનું કંઈક અલગ હાલે, ખબર નહીં શું થશે. બને રહેજો. આવીને આવી કંઈક રમૂજી તમને મળતી રહેશે અને આવશે કંઈક નવી મજા. લાગશે વાહ ને આવશે મજા. જય સોમનાથ, હર હર મહાદેવ. બોલો નમસ્કાર. તો પડી ગઈ છે સાંજ અને ખરી. તો શું બનાવ્યું હે? कौन है ये लोग? કારેલા. વિડીયો આપણો અપલોડ થઈ ગયો છે કોમેડી. તમને અમારા ઘરે આવવામાં શું વાંધો છે તો જોવાનું ચૂકતા નહીં. આપણું ઇન્સ્ટાગ્રામ ફેસબુક આઈડીમાં મૂકી દીધા છે, બરાબર. તો આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુકને પણ ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો મિત્રો. પહેલો દિવસ હોય વેકેશન પછીનો. પિક્ચર જોયું. શું કહો? ખોખા? વોટ ઇઝ ખોખા? મિત્રો ગામડેથી આવી ગઈ છે ખોખા. તો ખોખા મીન્સ માંડવી અને કહેવાય ને મગફળી. તો આપણી મગફળી આવી ગઈ છે. આવી ઓકે. અત્યારે ખાવાની થતી નથી. હા, તો એકાદ બે દાણા તો ખવાય ને. કચરાની પાબંદી ભાઈ. જો ફર્સ્ટ ક્લાસ રસોડા ને રસોઈ ચાલુ. ડીમાર્ટ ની થેલી નથી દીધી. ડીમાર્ટ નતું લખેલું. હા, એ તો પેલી જ હતી, આમ ઊન જેવી આવે ને એવી આમાં હતી. ચા ડીમાર્ટ લખી. ઓ માય ગોડ. હોવે ને તો આ લખતર ડીમાર્ટ પેલી પેલી એવી આવે ને. સુરેન્દ્રનગર ડીમાર્ટ ની લાગે. હા. સુરેન્દ્રનગર ડીમાર્ટ ની, બરોબર. સમજ્યા? સમજી ગયા. સોલ્વ કરે. ઓકે ઓકે. ઓકે. સુઈનો જવાબ તો હાલો. શું કહેવા શું માંગો છો? કહેવા અમે એવું માંગુ છું કે તમે સ્કૂલે જ્યાં પણ કંઈ લાગતું નહીં કે સ્કૂલે પહેલો દિવસ હોય વેકેશન પછી તમને અઘરું લાગ્યું હોય. શું કરાવ્યું આજે? પેલા બાબુભાઈ પૂછીએ શું કરાવ્યું આજે? કંઈક તો કરાવી દે છે ને. કશું જ નહીં. આવું તો ના બને. વાળા ચોરાઈ નતું. સાફ સફાઈ કરે કે ના કરે? હે, સાફ સફાઈ કઈ નહીં? અરે બધું ના આવે. એવું બધું ના આવે. પ્રાઇવેટમાં એવું બધું ના આવે ને. અમારે તો મિત્રો જો વેકેશન પતે ને, વેકેશન પત્યા પછી શું થાય ખબર? પેલા તો આખી રૂમો વારવાની, બધી સોરવાની, બધી સાફ સફાઈ કરવાની. પેલા દાડે તો દફતર લઈને જવાનું જ ના આવે. ક્લાસ કહેવાય ને, જમી કરીને થઈ ગયા રેડી. અને હવે અમે થઈ ગયો છે કહેવાય ને, આજે તો અમારે અહીંયા એક અને આપણી યાર એક કાંડ બી થઈ ગયો. મેં વળી ઓલ ડિલીટ મારી દીધું. જો ડિલીટ ના રહ્યા પેલા સૌથી છેલ્લા વિડીયો ચેક કર્યા હોત ને તો ખબર પડી જાય કે નીચે વાળા વિડીયો છે કે નહીં. ગમે તે પ્રોબ્લેમ થયો હોય પણ આપણે વિડીયો શૂટિંગ કર્યું, જમવાનો શૂટિંગ કર્યો, બરાબર, સ્કૂલેથી આવવાનું શૂટિંગ કર્યો, પણ એક વિડીયો જ ના આવ્યા. આપણે શૂટિંગ કર્યું એનું ના આવ્યું. જે હાલ અમે અત્યારે હાલ કોમેડી વિડીયો બનાવી રહ્યા હતા એનું અમે શૂટિંગ કર્યું પણ એ વિડીયો ના આવ્યો. તો ફરીથી હવે અમે શૂટિંગ કરી રહ્યા છીએ, બરાબર. તો એના માટે અમે આ જો એક સેટઅપ લગાવી દીધું. અહીંયા બલ્બ લગાવી દીધો છે, અહીંયા છે, અને એક ત્રીજો અહીંયા લબક ઝબકિયા વાળો બલ્બ છે. એટલે 3 બલ્બ ટોટલ અમે લગાવ્યા. પાછળ તમને દેખાય છે, બરાબર. અને હવે આપણું કરવાનું થાય છે મિની બ્લોગનું શૂટિંગ. તો મિની બ્લોગ નહીં પણ કોમેડી બ્લોગ છે. કોમેડી શોર્ટ વિડીયો, કોમેડી શોર્ટ વિડીયોનું આપણે શૂટિંગ કરવાનું થાય છે, બરાબર. તો તમે લોકોનો સાથ ને સપોર્ટની ખૂબ જરૂર છે અમારે. તો તમે અમને ચોક્કસથી સપોર્ટ કરશો એવી અમારી આશા છે. તો ચલો મિત્રો, આ લોંગ વિડીયોને આપણે કરીશું અહીંયા એન્ડ. મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં નવા વિષય સાથે. અને કંઈક આ વખતે હવે તો કંઈક નવું કરવાનું થાય છે. યુટ્યુબનું સપનું જોયું છે યુટ્યુબર બનવાનું. તમારા મદદથી અમે આ સપનું પૂરું જરૂરથી કરીશું. કારણ કે આજ સુધી અમે એવું હતું કે યુટ્યુબ રહ્યું ને ખાલી અમે એક શોખ ખાતર મેં ખોલ્યું હતું. પણ હવે લોકોની અને કહેવાય ને આજુબાજુના વ્યક્તિઓની મેણાટોણા સાંભળીને હવે નક્કી કર્યું છે કે યુટ્યુબર તો બનવાનું થાય જ છે, બરાબર. તો હવેથી અમારી મહેનત જે છે એ યુટ્યુબર બનવા માટેની છે. પહેલાં અમે જ્યારે ચેનલ ખોલી ત્યારે ખાલી એટલું જ હતું કે ચિંતન પ્રતિકના જે નાનપણના બધા વિડીયો આ તે છે, જે મારી જર્ની છે
એ યુટ્યુબમાં રહે, શેર થાય, અને એના માટે થઈને મેં વિડીયો બનાવતો અને 1-1.5 વર્ષ થઈ ગયું છે એનાથી, અને અમારી ઘણી બધી મેમરી સેવ કરી છે યુટ્યુબે, એના માટે થેન્ક યુ પણ છે. પણ હવે લોકોનું સાંભળી અને કહેવાય ને એક પ્રૂફ કરવા માટે કે લોકો કમાય છે તો અમે પણ કમાઈ શકશું, કમાઈ શકે. બરાબર. અને એક યુટ્યુબરનું સિમ્બોલ અમારે લેવાનો છે, તો તમારા મદદથી અમે પૂરું કરવા માંગીએ છીએ. તો ચલો મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ટેક કેર, બાય બાય. જય સોમનાથ, હર હર મહાદેવ.